અંકલેશ્વર નજીક એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચે સર્જાયેલા ધડાકાભેર ટક્કરમાં 4 ઈસમ ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે એક કાર હાઈવે નીચે પલટી મારી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. કારમાંથી દારૂનો જથ્થો મળતા પોલીસ પણ ચોંકી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અંકલેશ્વર નજીક એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચે સર્જાયેલા ધડાકાભેર ટક્કરમાં 2 ઈસમ ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે એક કાર હાઈવે નીચે પલટી મારી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. કારમાંથી દારૂનો જથ્થો મળતા પોલીસ પણ ચોંકી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે હાઈવે પર આજે એક હૃદય કંપાવનારો અકસ્માત સામે આવ્યો છે. અંકલેશ્વર નજીકથી પસાર થતા હાઈવે પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ કાળમુખા અકસ્માતમાં કુલ 4 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની તપાસ દરમિયાન એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ લંબાવી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોના કુરચા ઉડી ગયા હતા. ટક્કર વાગતા જ એક કાર હાઈવે પરથી નીચે ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી. ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે પોલીસે ઘટના સ્થળની તપાસ શરૂ કરી. અકસ્માતગ્રસ્ત કાર પૈકીની એક કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક્સપ્રેસ વે હાઈવે પરથી દારૂ ક્યાં લઈ જવાઈ રહ્યો હતો, આ દારૂ કોનો છે અને શું કાર ચાલક નશામાં હતો જેના કારણે અકસ્માત સર્જાયો, તે તમામ સવાલ અંગે પોલીસે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.